આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 43। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આદિ વરાહ તીર્થથી નીકળીને વર્ણિન્દ્ર શ્રી હરિ બંગ દેશમાં આવેલા સિરપુર નામના નગરમાં પધાર્યા, જ્યાં અતિ ધાર્મિક સિદ્ધ વલ્લભ નામે રાજા રાજ્ય કરતો હતો। તે રાજાએ શ્રી હરિને પ્રાર્થના કરી કે, હે વર્ણિરાજ, તમે મારા ઉપર કૃપા કરીને મારા મહેલમાં રહો। ત્યારે શ્રી હરિ ચાતુર્માસ પર્યંત તે રાજાના મહેલમાં નિવાસ કરીને રહ્યા, અને સ્વયં રાજા પણ પ્રતિદિન શ્રી હરિની સમયોચિત સેવા કરવા લાગ્યા। તેવી જ રીતે શુદ્ધ ચારિત્ર્ય અને નિર્માનાદિક સદ્ગુણોથી સભર એક ગોપાલ દાસ નામે સાધુ હતા। તે પણ શ્રી હરિ ઉપર અતિશય સ્નેહભાવ રાખીને પ્રતિદિન સેવા કરતા હતા। તે રાજાના દુર્ગમાં બીજા સિદ્ધ એવા નામે પ્રસિદ્ધ ઘણા સાધુ પુરુષો રહેતા હતા। તેઓ તામસ મંત્રોની સાધના કરનારા અને તામસ મલિન દેવતાઓની ઉપાસના કરનારા હતા। તેમાં કેટલાક વિતરાગી, કેટલાક બ્રહ્મચારી, કેટલાક પરમહંસ, કેટલાક સંન્યાસી, કેટલાક ભૈરવના ઉપાસક, કેટલાક કાલીના ઉપાસક, કેટલાક યોગિનીના ઉપાસક, તેમજ કેટલાક વીર વિદ્યામાં વિશારદ હતા। હે રાજન, તેમાં કેટલાક તો માત્ર કૌપિન ધારણ કરનારા હતા, કેટલાક અપરિગ્રહ વ્રત રાખનારા હતા, અને 101 જેટલા તપપરાયણ જીવન જીવનારા મુખ્ય સિદ્ધો પણ તેમાં હતા। સિદ્ધ વલ્લભ રાજાએ તે 101 જેટલા મુખ્ય સિદ્ધોને ખુલ્લા આકાશવાળા છાયા રહિત મેદાનમાં નિવાસ કરાવ્યો હતો, અને તે જ રીતે નિકંઠ વર્ણિનું પણ પૂજન કરીને તેમને પણ તે મુખ્ય સિદ્ધો વાળી ભૂમિમાં જ નિવાસ કરાવ્યો। તે સિદ્ધ વલ્લભ રાજા અતિ ભાવિક હોવાથી સર્વ સિદ્ધોને ખૂબ જ ઘી અને સાકર મિશ્રિત ભક્ષ્ય, ભોજ્ય વગેરે તેમના ઈચ્છિત ભોજન તેમજ બીજા વસ્તુ પદાર્થ દ્વારા પણ સંતોષ પમાડતા હતા। વળી આ દાનેશ્વરી રાજાએ તેમને બેસવા માટે પલંગ, બાજોઠ વગેરે વસ્તુઓનું દરેકને અલગ અલગ દાન કર્યું હતું, અને તે સિદ્ધો પણ પોતાની સિદ્ધાઈનું પ્રદર્શન કરતા થકા સુખપૂર્વક ત્યાં નિવાસ કરીને રહ્યા હતા। હે રાજન, તે મુમુક્ષુ ધરણીપતિ સિદ્ધ વલ્લભ રાજાને સિદ્ધોની સિદ્ધાઈનો દંભ સ્પષ્ટ રૂપે જણાવવાની ઈચ્છા ધરાવતા શ્રી હરિના સંકલ્પથી એક આશ્ચર્ય જણાવ્યું। તે સિરપુર શહેરમાં વર્ષા ઋતુના સમયે પ્રતિ વર્ષ કરતાં પણ આ વર્ષે અધિક વૃષ્ટિ થઈ। તેથી સિદ્ધાઈનું અભિમાન ધરાવતા સર્વે સિદ્ધો વરસાદની ધારાથી અતિ પીડાવા લાગ્યા। અતિશય ભયંકર વીજળીના ઝબકારાઓની સાથે ભયાનક ગર્જના કરતા ઘનઘોર વાદળાઓ આકાશમાં દેખાવા લાગ્યા। ભયંકર સુસવાટા કરતો મહાવાયુ, વજ્રપાત જેવા વીજળીના કડાકાની ગર્જના અને રાત્રિ દિવસની અતિવૃષ્ટિને કારણે અતિ ખેદ પામેલા દંભી સિદ્ધોએ પોતાની સિદ્ધાઈનું અભિમાન છોડી દીધું। હિમ જેવા શીતળ પવનથી કંપતા શરીરવાળા તે સિદ્ધો ધીરે ધીરે ક્યારેક 5, ક્યારેક 6, ક્યારેક 7 આ પ્રમાણે ટોળે મળીને એક પછી એક રાત્રિના સમયમાં તે સ્થાન છોડી ભાગવા લાગ્યા। રાજાની આજ્ઞાથી ત્યાં રહેતા રાજ સૈનિકો પ્રતિદિન આ સિદ્ધોની હંમેશની દિનચર્યા નિહાળીને રાજાને જણાવતા હતા। તેમણે થોડા દિવસમાં સર્વે સિદ્ધોને ત્યાંથી પલાયન થયેલા જોયા। ત્યારે બુદ્ધિમાન સિદ્ધ વલ્લભ રાજાએ જોયું કે
પ્રચંડ વરસાદની ધારાઓ વચ્ચે એકલા માત્ર વર્ણી બિરાજે છે. માટે આ એક જ સાચા સિદ્ધ છે, બીજા કોઈ નથી, એમ માનવા લાગ્યા. વરસાદ શાંત થયા પછી મુશળધારાએ વરસતા વરસાદ અને પવનના સુસવાટા વચ્ચે પણ વ્યથા નહીં પામેલા સ્થિતપ્રજ્ઞ શ્રી હરિનું સિદ્ધ વલ્લભ રાજાએ તથા નગરજનોએ બહુ પ્રકારે સન્માન કર્યું. અને ત્યાંથી ભાગી છૂટેલા અને પોતાની ધર્મશાળાઓમાં નિવાસ કરતા તે સર્વે સિદ્ધોને રાજાએ ગ્રામ્ય વિષયીજનો જેવા સામાન્ય મનુષ્યો જાણ્યા. હે રાજન, ભગવાન શ્રી હરિનો રાજા અને પ્રજાજનો દ્વારા થયેલા અતિ સન્માન રૂપી ઉત્કર્ષ જોઈ શક્તિ ઉપાસક તે સિદ્ધોના ગાત્રો અત્યંત ક્રોધાગ્નિની જ્વાળામાં બળવા લાગ્યા. તેથી શ્રી હરિને મારી નાખવાના પ્રયત્નો કરવા લાગ્યા. શ્રી હરિ ઉપર મલિન મંત્રોથી મંત્રેલા અડદની મૂઠ ફેંકી પોતાના ઇષ્ટ દેવના વરદાન રૂપી વચનોનો પ્રયોગ કર્યો. તેમજ અભિચારિક મંત્રોના પ્રયોગ કર્યા. છતાં કોઈ પણ માંત્રિક શ્રી હરિને મારવા માટે સમર્થ ન થયા. જેવી રીતે કોઈ આકાશમાં શસ્ત્રના પ્રહાર કરે ને નિષ્ફળ જાય, તેમ શક્તિ ઉપાસક સર્વે સિદ્ધોના શ્રી હરિ ઉપર કરેલા સમગ્ર પ્રયોગો નિષ્ફળ ગયા. તેથી શ્રી હરિને મારવા માટે અસમર્થ થયેલા તે દુષ્ટ સિદ્ધોએ શ્રી હરિ ઉપર ઈર્ષ્યાભાવ રાખીને તેમની સેવા કરતા ગોપાળદાસ નામના સાધુ ઉપર મંત્રેલા અડદની મૂઠનો પ્રયોગ કર્યો. અને ગોપાળદાસ સાધુ તો તે જ ક્ષણે મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યો. જીભ બહાર નીકળી ગઈ અને મરણ તુલ્ય થયો. મુખમાંથી ફીણ નીકળવા લાગ્યા અને ચેષ્ટા રહિત થયો. તેને જોવા માટે રાજા અને હજારો મનુષ્યો ચારે બાજુએથી ભેળા થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ ઉપદ્રવનું નિવારણ કરવું હવે કોઈનાથી શક્ય નથી. તે સમયે સિદ્ધ વલ્લભ રાજાએ શક્તિ ઉપાસક તે સિદ્ધોને કહ્યું કે હે મંત્ર શાસ્ત્રીઓ, તમે સિદ્ધ યોગી છો, તેથી આ ગોપાળદાસના ઉપદ્રવનું નિવારણ કરો. ત્યારે તે સિદ્ધો કહેવા લાગ્યા કે આ સાધુનો ઉપદ્રવ અમારાથી નાશ પામી શકે તેમ નથી. તમે જેને સર્વ સિદ્ધો થકી બહુ મોટા સિદ્ધ જાણો છો, તે નીલકંઠ યોગી પાસે આના ઉપદ્રવનો પ્રતિકાર કરાવો. હે રાજન, સિદ્ધોના આ પ્રકારના મત્સરયુક્ત વચનો સાંભળીને રાજાએ શ્રી હરિને પ્રાર્થના કરી. તેથી શ્રી હરિ તત્કાળ ઊભા થયા અને ગોપાળદાસની સમીપે આવીને શ્રી હરિએ આ ઉપદ્રવનું કારણ શક્તિ ઉપાસકોએ કરેલું અભિચાર રૂપ દુષ્કર્મ છે એમ જાણ્યું. તેથી તે જ ક્ષણે ગોપાળદાસના કાનમાં ધીરે રહીને શ્રી કૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો ઉચ્ચાર કર્યો. તેથી એ જ ક્ષણે ગોપાળદાસ સાધુ પીડા રહિત થઈને એકદમ જાગ્રત થયા. આ જોઈને સર્વે મનુષ્યો અતિ વિસ્મય પામ્યા અને શ્રી હરિને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન માનવા લાગ્યા ને કેટલાક શ્રી હરિને શ્રી કૃષ્ણના મોટા એકાંતિક ભક્ત માનવા લાગ્યા. ગોપાળદાસ ઉપર જે સિદ્ધે મંત્રેલા અડદની મૂઠનો પ્રયોગ કર્યો હતો, તે સિદ્ધ જ પોતાના અભિચારિક કર્મથી તત્કાળ મરણ તુલ્ય થયો. સર્વે સિદ્ધ પુરુષોએ પોતપોતાના બુદ્ધિ બળના સામર્થ્ય અનુસાર તે સિદ્ધના ઉપદ્રવને દૂર કરવા માટે અનેક ઉપાયો કર્યા, છતાં પણ તેની પીડા દૂર ન થઈ. તેથી તેઓ ગર્વ રહિત થયા અને તે સર્વેએ વર્ણિરાજ શ્રી હરિની સમીપે આવીને સાષ્ટાંગ પ્રણામ કર્યા ને પ્રાર્થના કરી. પછી પોતાની સાથે ગુણગ્રાહક સ્વભાવને વરેલા શ્રી નીલકંઠ વર્ણીને મૃતપ્રાય થયેલા સિદ્ધ પાસે તેડી લાવ્યા.
દયાના સાગર અને ઉદાર બુદ્ધિવાળા ભગવાન શ્રી હરિ તે સિદ્ધની સમીપે પધાર્યા અને મરણ પથારીએ પડેલા તે સિદ્ધને કરુણામય દ્રષ્ટિથી બેઠો કર્યો. આવા પ્રકારનું શ્રી હરિનું સામર્થ્ય જોઈને અતિશય વિસ્મય પામેલા તે સિદ્ધોએ ભગવાન શ્રી હરિનું કેસર ચંદનાદિકથી પૂજન કર્યું. પછી સિદ્ધ વલ્લભ રાજાએ પ્રાર્થના કરી તેથી શ્રી હરિ તેમના નિવાસ સ્થાને પધાર્યા અને અતિશય આશ્ચર્યચકિત થયેલા બુદ્ધિમાન રાજા શ્રી હરિને સાક્ષાત પ્રત્યક્ષ ઈશ્વર પરમાત્મા જાણીને પોતાની પત્ની પુત્રાદિક પરિવારે સહિત અતિ સ્નેહથી તેમના શિષ્ય થયા. ધન, સ્ત્રી, ભોજન, વસ્ત્ર, અલંકાર, વાહન આદિકની પ્રાપ્તિના લોભ વૃત્તિવાળા સિદ્ધો સિરપુર શહેરમાં રહીને જે મનુષ્યોને હેરાન કરતા હતા તે સર્વે શ્રી હરિના પ્રભાવથી તત્કાળ નિરુપદ્રવી થયા. પૂરવાસી જનો શ્રી હરિને પુષ્કળ ધન, વસ્ત્ર, વાહન વગેરે વસ્તુ પદાર્થો અર્પણ કરવા લાગ્યા, છતાં નિસ્પૃહ શ્રી હરિએ તેમાંથી કોઈ પણ સાંસારિક પદાર્થોનો સ્વીકાર ન કર્યો. સિદ્ધ વલ્લભ રાજાએ શ્રી હરિને હજારો સુવર્ણ મુદ્રાઓ અને વસ્ત્રો અર્પણ કર્યા, છતાં પણ પદાર્થ માત્રને માયાનો વિકાર માત્ર જાણતા શ્રી હરિએ તેનો પણ સ્વીકાર કર્યો નહીં. હે રાજન, તે સમયે તૈલંગ દેશનો નિવાસી નિર્ધન મોટા કુટુંબવાળો અને વેદ, શાસ્ત્ર અને પુરાણોને ભણેલો કોઈ વિદ્વાન બ્રાહ્મણ ત્યાં આવ્યો. દાન ધર્મમાં નિષ્ઠાવાળા તે રાજાએ તે વિદ્વાન વિપ્રને હાથી, કાળ પુરુષ, સુવર્ણની પ્રતિમા સ્વરૂપ અને લવણ વગેરેનું યથાવિધિ મહાદાન કર્યું. તે સમયે તે બ્રાહ્મણ ગૌરવર્ણનો હતો, છતાં પણ આ હાથી આદિક નું મહાદાન સ્વીકારવાથી તત્કાળ શ્યામ વર્ણનો થયો. તેથી લોકમાં ખૂબ જ નિંદા પાત્ર બન્યો. શ્યામ વર્ણનો તે વિપ્ર પોતાના દોષની શાંતિને અર્થે દુઃખને હરનારા શ્રી હરિની જગત પ્રસિદ્ધ કીર્તિ સાંભળી તેમને શરણે આવ્યો. તે વિપ્રની આવી દુર્દશા જોઈને કરુણા નિધાન વર્ણિરાજ શ્રી હરિએ તેના જમણા કાનમાં શ્રી કૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો ઉચ્ચાર કર્યો. તેથી તે તત્કાળ મહાદાન લેવાના પાપમાંથી મુક્ત થયો અને હે ધરણીપતિ, તે જ ક્ષણે પુનઃ ગૌર વર્ણવાળો થયેલો વિપ્ર, વિસ્મય પામીને પ્રસન્ન થયેલો વિદ્વાન વિપ્ર શ્રી હરિના ગુણોની પ્રશંસા કરતો થકો ત્યાંથી પોતાના તૈલંગ દેશ પ્રત્યે ગયો. હે રાજન, સમસ્ત યોગીન્દ્રો, તપસ્વીઓ અને સિદ્ધ પુરુષોના તેજ, પ્રભાવ અને શક્તિ કરતાં પણ અધિક સામર્થ્ય ધરાવતા શ્રી હરિ અન્ય જનોને દુર્લભ એવી પોતાની સ્વતઃ સિદ્ધ રહેલી સાધુતાને આ લોકમાં વિસ્તારતા હતા, છતાં પણ પોતાના અંતરમાં તેનો લેશ માત્ર ગર્વ ન હતો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે સિદ્ધોના અભિમાનના પરાજય નિરૂપણ નામે 46મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.